વિસનગર ફરાર આરોપીને ઝડપી પાડતી વિસનગર ડી સ્ટાફ પોલીસ અને ગાંધીનગર એલસીબી। મહેસાણા જિલ્લાના વિસનગર પોલીસને ચકમો આપીને આરોપી ફરાર થયો હતો। 48 કલાકની અંદર પોલીસે ફરી આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। વિસનગર સિવિલમાં સારવાર માટે લાવવામાં આવેલો આરોપી ફરાર થયો હતો। સબ જેલમાં બંધ આરોપી બીમાર થતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો। વિસનગર પોલીસ એએન ગઢવીની ટીમ સિટી ડી સ્ટાફ પોલીસ અને ગાંધીનગર એલસીબી દ્વારા તાત્કાલિકપણે કાર્યવાહી કરી ગાંધીનગરથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। વિસનગર તાલુકાના પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુનામાં જેલમાં બંધ આરોપી ફરાર થયો હોવાની ઘટનાની વિગતો સામે આવી હતી। વિસનગર તાલુકાના કડા ગામનો રહેવાસી આરોપી ચાવડા વિશાલસિંહ કિરીટસિંહ નામનો 23 વર્ષીય આરોપી ફરાર થવામાં સફળ થયો હતો। તેને પોલીસે ઝડપી પાડી જેલને હવાલે કરતા પોલીસ ગિરફ્તમાંથી ભાગવાના અવનવા કિમિયા અજમાવતા આરોપીઓમાં છન્નાટો છવાયો છે। સમગ્ર મામલે પોલીસે સરાહનીય કામગીરી કરતા આખરે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લાના વિસનગરના ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડી જેલને હવાલે કર્યો છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને સંજુ બાબા સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।